પાંચના પ્રમુખશ્રી, ટીમ વિકાસ સંસ્થાના પ્રમુખશ્રી અને ટીમ સમાજગઢ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ટીમ તેમજ સમાજના સૌ ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, માફ કરશો, આપણા જિલ્લા પ્રમુખશ્રી, માજી એમએલએ સાહેબશ્રી તેમજ બંને પાંખના માજી પ્રમુખશ્રી, મંત્રીશ્રીઓ તેમજ સમાજના વિવિધ ગામોમાંથી ઉપસ્થિત સૌ સન્માનીય વડીલો, માતાઓ અને બહેનો, આપણે એમ કહીએ છીએ વસંત પંચમી, વસંત આવે કુદરત જ શીખવે છે કે વસંત એટલે પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠે, જૂનું બધું જવા દે છે અને નવું અપનાવે છે. તો આપણે પણ ડે બાય ડે 20મી સદીમાંથી 21મી સદીને એમાંય 26 વર્ષ આપણે કાઢી નાખ્યા. તો આપણે પણ કેટલીક વસ્તુઓ જે જૂની છે એને છોડીને નવી અપનાવવાની જરૂર છે. પણ તેમ છતાંય આપણું આ રિજિડ માનસ, આપણી કેટલીક પૂર્વગ્રહો, પૂર્વ માન્યતાઓ ને કારણે આપણે નવી વસ્તુઓ સ્વીકારી શકતા નથી અને તેને કારણે ક્યાંક ને ક્યાંક સિસ્ટમમાં પ્રોબ્લેમ ઊભો થાય છે. સમાજના હોદ્દેદારો સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. એ તમારા દ્વારા જ નક્કી કરવામાં આવેલા માણસો છીએ, સમાજના નાગરિકો છીએ. તો જેનો જેટલો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન સમાજમાં વર્તમાન પ્રવાહોને આધીન જે પરિવર્તન કરવા જેવા લાગે છે તે સૂચવાતા હોય છે. જ્યારે આપણે સમાજની ધરોહર તેમને સોંપી છે ત્યારે તેમના કાર્યકાળ દરમિયાન જે પણ નિયમો નક્કી કરવામાં આવે છે, જે પણ નિયમો ઘડવામાં આવે છે તેનું પણ આપણી એટલી જ જવાબદારી બને છે કે નિષ્ઠાપૂર્વક અમલ કરવો જોઈએ. એક નાની પગદંડી વારંવાર જો આપણે ચાલ્યા કરીએ તો એક મોટો રસ્તો બની જાય છે. એવી જ રીતે કોઈક એક વ્યક્તિ નિયમ તોડે તો તેની પાછળ બીજો તોડે અને છેલ્લે એ નિયમનો કોઈ સાર જ નથી રહેતો. તો શું આપણા સમાજના પ્રમુખ કે મંત્રીનું મૂલ્ય તમારે મન આટલું જ છે? મારો આ બેઠેલા તમામ વડીલોને આ પ્રશ્ન છે કે જો નિયમો તોડવા જ હોય, નિયમોનું પાલન જ ના કરવું હોય તો પછી નિયમો બનાવવાનું કારણ શું? અથવા તો આપણે આ પ્રમુખ કે મંત્રીને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એમના વિચારો સાથે સહમત નથી, ને જ્યારે વિચારો સાથે સહમત નથી ત્યારે એવું કહેવાય કે આપણે તે વ્યક્તિ સાથે સહમત નથી. તો આપણે ક્યાંક ને ક્યાંક સમાજની વિરુદ્ધમાં જઈ રહ્યા છીએ. તો મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે સમાજ દ્વારા જે પણ નિયમો નક્કી કરવામાં આવે છે તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. કારણ કે આપણે સામાજિક રીતે જોડાયેલા છીએ, કોઈ કાયદાકીય રીતે જોડાયેલા નથી, એટલે તમને જબરજસ્તી કોઈ દંડ કરી શકતા નથી. માટે આપણે સ્વયં શિસ્તનું પાલન કરી સમાજના નિયમોનું પાલન કરીશું. હું ફટાફટ 5 મિનિટમાં જે 11મી તારીખે કારોબારી સભા મળી હતી તેમાં જે સર્વાનુમતે બહેનો દ્વારા આપવામાં આવેલા સુઝાવો દ્વારા જે નિયમો નક્કી કરવામાં આવ્યા હતા તેનું અત્રેથી વંચાણ કરું છું અને આ અંગે આપણે શું કરવું તે આપ સૌ વિચારી રાખજો. કારણ કે આપણે તેના ભાગરૂપે જ એવું કીધું હતું કે ગામે ગામ મીટિંગ કરવી, કારોબારી સભ્યો તમને અપડેટ કરવાની જરૂર લાગે તો અપડેટ કરવી. એનો અર્થ એવો નથી કે જૂનાને કાઢી નાખવાના છે, તમે નવા ઉમેરી શકો છો. જેટલી સંખ્યા વધુ એટલું સંગઠન વધુ, પણ સંગઠનમાં આપણા પ્રવાહે ચાલનારા લોકો હોય ને તો સારું, નહીં તો શિયાળ તાણે સીમ પણ ને કૂતરું તાણે ગામ પણ, આવું થઈને ઊભું રહે. તો હું અહીંયાથી જે સર્વાનુમતે આપ દ્વારા આપવામાં આવેલા સુઝાવોને અંતે નક્કી કરવામાં આવ્યા હતા તેવા નિયમોનું વંચાણ કરું છું. કોઈ પણ પ્રસંગ હોય આપણા ઘરે, હંમેશા વળતર પેટે આપણે ₹20નો જ વ્યવહાર કરીશું. પોતની સાડી મરણ પ્રસંગે જે આપવામાં આવે છે તે માત્ર ને માત્ર પિયરમાંથી જ આપવી. કોઈ પણ અન્ય સગાઓએ સાડી કે કવર આપવું નહીં, જેથી કરીને વર્ષીમાં વધારાનો ખર્ચો ન થાય અને પછી શોકના લુગડા પહેરાવવામાં પણ વધી ન જાય. ત્રીજું, શોક મુકાવવા માટે માત્ર ને માત્ર
પિયરમાં જ જવું, ઘરમાં જેટલી પણ સ્ત્રીઓ હોય તે દરેકના પિયરમાં જવું નહીં. 13માના વાસણ માત્ર ઘરની દીકરીઓને જ આપવા, વધારે વહેંચવા નહીં. મામેરું તેમજ પહેલી વેવાણો ખાવું લઈને જાય છે તેમાં સાદાઈથી, જે પહેલા આપણા દાદાઓ આપણા પપ્પાઓ લઈને જતા હતા થેલીમાં, એવી રીતે લઈને જાઓ એ સારું. છાપ સજાવીને લઈને જવી નહીં. એ માત્ર ને માત્ર છાપ વન ટાઈમ યુઝ છે અને એ ડેડ ઇન્વેસ્ટમેન્ટ છે, એટલે એનો ઉપયોગ કરવો નહીં. લગ્નમાં વધારે દાગીના ન ચડાવતા 2 થી 3 તોલાનો દાગીનો આપવો. કોઈ પણ પ્રસંગમાં જઈએ તો તે ઘરના બહેનો સિવાય કુટુંબના અન્ય બહેનોને વ્યવહાર કરવો નહીં કે તેમની પાસેથી વ્યવહાર લેવો નહીં. લગ્નના આમંત્રણમાં સગું ન થતું હોય ત્યાં કવર આપવામાં આવે છે. ઠીક છે, સંબંધના હિસાબે આપ્યું હોય તો જો તમારે આપવા જેવું હોય તો એમાં માપની રકમ મૂકવી, વધારે પડતી નોટો ભરવી નહીં. આ બધા નિયમો બહેનો દ્વારા આપવામાં આવેલા સુઝાવને અંતે આપણે લખ્યા હતા અને તેના ભાગરૂપે ગામે ગામ મીટિંગ કરવાની કીધી હતી. તો ગામે ગામ મીટિંગ થઈ જાય, નવા કારોબારી સભ્યોનું લિસ્ટ બની જાય, પછી આપણે તળ પ્રમાણે મીટિંગ કરી અને આગળ મંત્રીશ્રીએ જણાવ્યું તે મુજબ ફરીથી માત્ર બહેનોની મીટિંગ કરવામાં આવશે. કોઈ ખોટું ના લગાડશો. ઘણી વખત સાહેબ આપની પરવાનગીથી 2 જ મિનિટમાં વાત પૂરી કરું છું. એમ કહે છે કે આ લોકો કશું નથી કરતા. આ લોકો એટલે કોણ? અમે બધા જ તમારો જ એક ભાગ છીએ. અહીંયાથી કહેવામાં આવે મારી મુદત છે, મારો સમયગાળો છે, ત્યાં સુધી હું બોલીશ, મારા પછી બીજા આવશે એ બોલશે, પણ પાડવાનું તો આપણે છે. આ લોકો કશું નથી કરતા. આપણે અહીંયા બિનજરૂરી ખર્ચા ઘટાડવાની વાત કરીએ છીએ, તો બિનજરૂરી મેળાવડા કરવાની પણ કોઈ જરૂરિયાત લાગતી નથી. જ્યારે લાગે છે કે મીટિંગ કરવા જેવી છે ત્યારે આપણે સમયાંતરે એની મીટિંગ થતી જ રહે છે. અમે તારીખ 18 એપ્રિલે સમાજઘર ખાતે, 21 સપ્ટેમ્બરે સમાજઘર ખાતે અને 11 જાન્યુઆરી 2026 સમાજઘર ખાતે મહિલા કારોબારીની મીટિંગ કરી હતી અને અન્ય 26 ઓક્ટોબરના દિવસે યુવતી સંમેલનના ભાગરૂપે સમાજની બહેનોનું 2 ભાગમાં 0 થી 25 વર્ષ અને 25 વર્ષથી 50 વર્ષ સુધીની બહેનોની વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. તો મારી અત્રે આટલી વિશાળ સંખ્યામાં બહેનો ઉપસ્થિત છે ત્યારે તેમને નમ્ર વિનંતી છે કે તમને તમારા નામનું આમંત્રણ પત્રિકા મળે કે ના મળે, હું આપણા સમાજના ગ્રુપમાં મૂકતી જ હોઉં છું અને એમાં સ્પષ્ટ લખેલું છે કે રસ ધરાવતી તમામ બહેનો. તો જ્યારે તમે આ મીટિંગમાં આટલી મોટી સંખ્યામાં આવી શકો છો તો આપણા માટે જ્યારે અલાયદી મીટિંગ હોય છે ત્યારે ક્યાં વાંધો આવે છે? તો મહેરબાની કરી આપ સૌ સાથ સહકાર આપશો તેવી અપેક્ષા રાખું છું અને મને અહીંયા બોલવાની તક આપી તે બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.